તરંગ 67મો. સ્વામિનારાયણ હરે. મોટા ભાઈ ના જે સસરા બલદેવજી છે નામ, ફણસ લેવા તે જાય છે વેણીપુર નિજ ગામાં. ગાડું જોડીને તૈયાર થયા, સાથે છે બેઉ સૂત. લક્ષ્મી પ્રસાદ જનકને બેઉ ભાઈ સપૂત. બે બંધુ બેઠા સકટમાં, તે દેખ્યું શ્રી ઘનશ્યામ. માતાને કે મારે જાવું છે આમની સાથે તે ઠામાં. ફણસની શાખો ખાવાનું મારે તો છે ઘણું મન. એમ કહી ગાડામાં બેઠા ભયહારી ભગવાન. ગાડું ત્યાંથી હંકાવ્યું, તે વેગે ચાલ્યા જાય. ભમેચાને વેણીપુરના વચ્ચે આવ્યા સમુદાય. કકરા સરોવર છે ત્યાંએ, ગાડા છોડ્યા તે સમીપમાએ. તેની તીરે ફણસના વૃક્ષ, સારા શોભી રહ્યા છે પ્રત્યક્ષ. ખટવાયા બે બાંધ્યા બળધ, જનક રામે કીધા સાવધ. બીજા ચડ્યા ફણસને વૃક્ષે, બળદેવ પ્રસાદ સમક્ષે. લેવા માંડ્યા છે જ્યારે તે ફળ, હેઠે ઊભા છે પ્રભુ યકડ. વાલો બોલ્યા ગંભીર વચન, તમો ભાઈઓ સુણો પાવન. ફણસ ફળ પાકા જો હોયા, અમને આપજો તમો સોય. ઉપરવાળા બોલ્યા છે વચન, આ વૃક્ષે નથી પાક્યા જીવન. બીજા વૃક્ષ પર જોઈ લેશું, પાક્યા હશે તો તમને દેશું. ત્યારે બોલ્યા છે શ્રી ઘનશ્યામા, કેમ નથી બોલો છો શું આમાં. જુઓ જુઓ આ પાકી ગયા છે, અમને આપ્યા જેવા થયા છે. એમ કેતા ફણસ સઘળા, નીચે ખરી પડ્યા તે સબડા. એવું જોઈને તે સર્વે જણા, હેઠે ઉતરિયા એક મન. આવ્યા યુભા છે જ્યાં ઘનશ્યામા, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ. મંદ મંદ કરે પ્રભુ હાસ, બોલ્યા મિષ્ટ વાણી અવિનાશ. સુણો રૂપધર તમે ખ્યાત, વળી સાચી કહું છું વાત. કેતા હતા એકે પાક્યું નથી, ત્યારે જુઓ આવી પડ્યા ક્યાંથી. ભાઈ રૂપધરજીના જેહ, ભેલઈ રામ બોલ્યા સુણો તેહ. તમે સલુણા શ્રી ઘનશ્યામા, આ તો દિશે છે તમારું કામ.
નહીં તો ફળ લઈ જઈએ ઘેર, ઓરડામાં રાખીએ રૂડી પેર. 15 દિને પાકે આ ફળ, પણ આજ થયું છે અકળ. તરત હાલમાં જમાય આજ, ભલું રૂડું કર્યું તમે કાજ. સૌના જમ્યામાં આવશે હાલ, ઘણું સારું કર્યું તમે લાલ. તે જોઈ પગે લાગ્યા સનાથ, એકે કુંફળ લીધું છે હાથ. જમવા લાગ્યા સર્વે જરૂર, શ્રી હરિએ વિચાર્યું છે ઉર. સારા મોટા ફણસ બે લીધા, લક્ષ્મી પ્રસાદ આદિને દીધા. ચાલ્યા પડાવી તે એકાંતે, ખટવાયા બે ગયા નિરાંતે. 3 જણ જમ્યા નિરધાર, હિમ કરતા વીતી ઘણી વાર. પછી આવ્યા સરોવર તીર, કર મુખ ધોયા મતિ ધીર. જળમાં ક્રીડા કરે છે ત્યાંય, સ્નાન કર્યા સરોવર માએ. બળદેવે ફળ ઉતરાવ્યા, સર્વ સકટ માહી ભરાવ્યા. બંને ભાઈ અને ભગવાન, કરે સરોવર માહી સ્નાન. ત્યારે બલદેવે બોલાવ્યા બાર, ઘેર જવાને થયા તૈયાર. ગાડા ભરાવી ચાલ્યા ચતુર, સર્વે ઘેર આવ્યા છે જરૂર. ધર્મ ભક્તિને કહ્યું છે સર્વ, સુણી રાજી થયા છે અપૂર્વ. નિત્ય લીલા કરે છે પરબ્રહ્મ, તેનો કોઈ જાણે નહીં મરમા. વળી એક સમય બીજી વાર, કર્યું ચરિત્ર સુણો તે સાર. દુંદત્રવાડીના પુત્ર જેહ, મોતીત્રવાડી નામે છે તેહ. દીનનગરનો કણબી એક, રામદીન નામે છે વિષેક. તેની પાસેથી જે મોતી રામે, બળદ રાખ્યો તેની જ કામે. તેહને લેવા સારું એ જાય, બેઉ પુત્ર સાથે સમુદાય. ધર્મદેવને શ્રી ઘનશ્યામ, સાથે લઈ ચાલ્યા મોતી રામ. બળદ રક્ષક કહે વચન, સુનો મોતી રામ શુભમાન. મારો બળદ છે બળવાન, ભારે ગંભીર તે ગુણવાન. 50 મણ હોય ગાડે ભારે, તેને તાણી જાય યાણી વારે. પણ ઉભો રહે નહીં પડ, એવું જબર છે એમાં બળ. ચાલ્યો જાય એ ઝપાટા બંધ, બોજનો નવ ગણે સંબંધ. એવું સુણી બોલ્યા ઘનશ્યામ,
તમે સુણો મામા મોતી રામા. એવો બળદ જોરાવર હોયા, હું કહું તે કરો તમે સોય. બેસું હું જ્યારે ગાડાની માએ, ચાલે ઊભો રહે નહીં ક્યાંય. ત્યારે વાત તે ખરી હું જાણું, પરીક્ષા કરી એમાં પ્રમાણું. એવું સાંભળતા રામ દીના, ગાડું જોડાવ્યું તરત સ્વાધીના. ચાકર ગાડું જોડીને લાવ્યો, શ્રી હરિ પાસે હરખેથી આવ્યો. મહાપ્રભુ બેઠા ગાડા માયા, ખેડૂ હાંકવા લાગ્યો છે ત્યાં. ડારો દઈને હાંકવા લાગ્યો, એક તસુ ચાલે નહીં આગો. પામ્યા આશ્ચર્ય સહુ મન માઈ, આનું કારણ શું હશે ભાઈ. કોઈ ના કહ્યા વિના તે ઠામા, હેઠે ઉતર્યા ઘન શ્યામા. પછી બળદ ચાલવા લાગ્યો, ગાડું ખેંચીને જાય છે ભાગ્યો. રામ દીન બોલ્યા ધર્મ સાથ, બળદને મેં ફેરવ્યો હાથ. તમારા પુત્ર જે છે શ્રી હરિ, તે મને બેસારો હવે ફરી. ઊભો રહેશે નહીં ચાલ્યો જાશે, ત્યારે જ ખરી ખાતરી થાશે. તેવું સુણી બોલ્યા નરવીર, સુણો રામ દીન થઈ સ્થિર. તમારી મરજી હોય જેમાં, બેલને ફેરવો હાથ તેમાં. હવે તો નહીં બેસીએ અમે, સત્ય માની લેજો ભાઈ તમે. પણ ટોપી છે જુઓ અમારી, મામા ગાડામાં મેલો વિચારી. પછી ગાડું તેનું ચાલ્યું જાય, ત્યારે બળના વખાણ થાય. પછી મોતી ત્રવાડીએ ત્યાંએ, ટોપી મૂકી દીધી ગાડામાંએ. ખાતેથી ખેડું ગાડું ચલાવે, પણ બળદને નવ ફાવે. ચાલી શક્યો ન બળદ ગાડે, અટકી ઊભો ત્યાં અંક આડે. રામ દીન થયો દિગમૂઢ, દિશે ગહન ગતિ આગૂઢ. તેનો ભાઈ માતા દીન એક, બોલ્યો ધારીને મન વિવેક. ભાઈ આ ટોપીમાં ક્યાં છે ભાર, પણ સમજવાનો છે સાર. ધર્મદેવના પુત્ર પવિત્ર, છે આ ઘન શ્યામના ચરિત્ર. ઘન શ્યામ સદા સુખકારી, મોટા ઈશ્વર છે અવતારી. મુને તો નિશ્ચય ભાસે છે એમાં, મનમાં સુંધરો તમે વેમાં. એમ કહીને પગે લાગ્યા બે ભ્રાત,
રુદામાહી થયા રડિયાત બળદ આપ્યો છે તત ખેવા મોતી રામ ત્રવાડીને એવ ધર્મ સહિત તે સર્વ આવ્યા છુપૈયા પુર બળદ લાવ્યા એમાં વર્તે છે કલ્યાણકારી જેની ગહન ગતિ છે ન્યારી ભવ બ્રહ્મા પામી જાય હાર પ્રભુનો કોઈ પામે ન પાર પુરુષોત્તમ અક્ષરવાસી લીલા કરે છે શ્રી અવિનાશી એ તો ભક્તના કલ્યાણ કરવા વળી આશ્રિતના દુઃખ હરવા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા અને ગાડામાં ટોપી મૂકીને તેમાં અતુલ ભાર મૂક્યો એ નામે 67મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.